નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આરાધ્ય ક્લાસીસની અંદર. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 6. તો આજના લેક્ચરમાં આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારોની વાત કરવાની છે, બરાબર. સૌથી પહેલા આપણે નામ આપી દઈએ આરાધ્ય ક્લાસીસ. તો સ્ટાર્ટ કરીએ આપણે ભૌતિક અને રાસાયણિક ફેરફારો વિશે. દાખલા તરીકે પાણી છે. પાણીને તમે શું કહો? તો પાણીને આપણે કહીએ H2O. પાણી આપણને ત્રણ સ્વરૂપે મળી આવે, બરાબર છે. એક તો છે બરફ, બીજું છે પાણી અને ત્રીજી છે વરાળ. બરફ એટલે પાણીનું ઘન સ્વરૂપ, પાણી એટલે પાણીનું પ્રવાહી સ્વરૂપ, અને વરાળ એટલે પાણીનું વાયુ સ્વરૂપ. ત્રણેયની અંદર તમને જોવા શું મળશે? H2O જ જોવા મળશે. પણ અવસ્થા કેવી છે? ભૌતિક અવસ્થા અલગ અલગ છે. બરફમાંથી તમે પાણી બનાવી શકો, પાણીમાંથી તમે બરફ બનાવી શકો, સિમ્પલ. પાણીમાંથી તમે વરાળ પણ બનાવી શકો અને એ વરાળમાંથી તમે પાણી પણ બનાવી શકો. તો આપણે લખી શકીએ છીએ ભૌતિક અવસ્થા જુદી જુદી, પરંતુ બંધારણ સમાન જોવા. ભૌતિક અવસ્થા જુદી જુદી છે. અહીંયા ઘન છે, અહીંયા પ્રવાહી છે, વાયુ છે, પણ અલ્ટિમેટલી જોવા તો શું મળશે? બંધારણ તો H2O જોવા મળશે. આગળ વાત કરીએ આપણે તો રંગ, ઘનતા, દબનીયતા, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ. તો આ જે બધા ગુણધર્મો છે, રંગ, ઘનતા, દબનીયતા, ઉત્કલન બિંદુ, ગલન બિંદુ, એ બધા ગુણધર્મોનો અભ્યાસ આપણે ભૌતિક ફેરફારોની અંદર કરીએ છીએ. તો આ બધા ગુણધર્મોનો અભ્યાસ કરતી વખતે પાણી છે એનું સ્વરૂપ ન બદલાય. H2 નું H2 જ રહે. આપણે પાણીની રંગની વાત કરતા હોય, ઘનતાની વાત કરતા, દબનીયતાની વાત કરતા હોય, તો એમાં પાણીનું જે કમ્પોઝિશન H2O માં કોઈ ચેન્જીસ નથી થતો. બસ હા, તમે મેઝર કરી શકો છો. આ પણ આ જે બધા ગુણધર્મો છે એ બધા ગુણધર્મો ભૌતિક ગુણધર્મોમાં આવે છે. તો જોઈએ કે રાસાયણિક ગુણધર્મોની અંદર શું આવે છે. દાખલા તરીકે બે વસ્તુ આપણે લઈએ. બુકની અંદર બહુ સરસ આપેલી છે. પાણી અને રાંધણ તેલ બંને કઈ સ્થિતિમાં છે? તો પાણી પણ પ્રવાહી સ્થિતિમાં છે, રાંધણ તેલ છે એ પણ કઈ સ્થિતિમાં છે? પ્રવાહી સ્થિતિ. પાણી પ્રવાહી, રાંધણ તેલ પણ પ્રવાહી, બંને પ્રવાહી સ્થિતિમાં છે. હવે હું બંનેની વાસ ચેક કરીશ તો બંનેની વાસ કેવી હોય છે? બંનેની વાસ જુદી જુદી હોય છે. કેમ વાસ જુદી જુદી હોય છે? કેમ કે એમના જે મેઇન એલિમેન્ટ છે ને એ બંને કેવા છે? અલગ અલગ છે. પાણીના જે મેઇન બંધારણ છે અલગ છે, રાંધણ તેલનું પણ જે રાસાયણિક બંધારણ છે અલગ અલગ છે, જેના કારણે બંનેની વાસ કેવી જોવા મળે છે? જુદી જુદી જોવા મળે છે. નેક્સ્ટ વાત કરું. બંનેના જ્વલનશીલતા ગુણધર્મોમાં ફેરફાર જોવા મળે છે.
બંનેના જ્વલનશીલતાનો જે ગુણધર્મ છે એની અંદર ફેરફાર જોવા મળે છે. પાણી છે એ આગને બુઝાવવા માટે વપરાય, જ્યારે રાંધણ તેલ છે એ આગને લગાવવા માટે વપરાય. એટલે બંનેનો જ્વલનશીલતાનો ગુણધર્મ કેવો છે? અલગ અલગ છે. કારણ કે પાણી અને રાંધણ તેલ એ જે ઘટક કણોનું બનેલું છે એ બંને ઘટક કણો કેવા હશે? અલગ અલગ પ્રકારના હશે. બીજી વાત કરું, જ્યારે કોઈ પદાર્થ સળગે અથવા બળે ત્યારે અંતિમ નિપજ આપણને જે અંતિમ મળે છે, અંતિમ નિપજ મુખ્ય ઘટક કણો કરતા જુદી જુદી હોય છે. જ્યારે કોઈ પદાર્થ સળગે છે તો બળે છે ત્યારે જે અંતિમ નિપજ છે એ ઘટક કણો કરતા કેવી હોય છે? જુદી જુદી હોય છે. દાખલા તરીકે કાર્બન છે એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે તો તમારો બનશે કાર્બન ડાયોક્સાઇડ. એ પણ કઈ અવસ્થામાં છે? વાયુ અવસ્થામાં છે. તો કાર્બન ડાયોક્સાઇડના જે ગુણધર્મ છે એ કાર્બન અને ઓક્સિજનના ગુણધર્મો કરતા તો કેવા છે? સ્વતંત્ર હશે. કેમ કે કાર્બન અને ઓક્સિજન એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે, કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે. તો આ થઈ રાસાયણિક પ્રક્રિયા. એટલે જ્યાં રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યાં તમને કેવો ફેરફાર જોવા મળે? રાસાયણિક ફેરફાર જોવા મળે. અને જ્યાં રાસાયણિક પ્રક્રિયા નથી થતી ત્યાં તમને કેવો જોવા મળશે? ભૌતિક ફેરફાર જોવા મળશે. બરફમાંથી પાણી બનવું એ કોઈ રાસાયણિક પ્રક્રિયા નથી, એટલે ત્યાં ભૌતિક ફેરફાર છે. પણ કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવો એ રાસાયણિક પ્રક્રિયા છે. મતલબ કે કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બનવું એ રાસાયણિક પ્રક્રિયા છે, તો એ રાસાયણિક ફેરફાર છે. ફરી વખત કહું કે બરફ એ ઘન અવસ્થામાં છે, બરફમાંથી પાણી બનવું મતલબ કે ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થવું તો એ ભૌતિક ફેરફાર છે, એમાં કોઈ જ રાસાયણિક પ્રક્રિયા નથી થતી. પણ હવે અહીંયા કાર્બનમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને તો આ રાસાયણિક પ્રક્રિયા થાય છે, તો એને રાસાયણિક ફેરફાર કહેવાય. રાસાયણિક ફેરફાર થાય ને ત્યારે કાર્બન અને ઓક્સિજન એ બંનેના જે ગુણધર્મો હોય ને ગુણધર્મ જતા રહે, નવા ગુણધર્મો વાળો આપણને પદાર્થ મળે છે. નેક્સ્ટ હવે વાત કરીએ તત્વો વિશે. તત્વો કોને કહેવાય? તત્વની સૌથી પહેલા વાત રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે કરી. અને એની વ્યાખ્યા એન્ટોની લેવોઇઝર નામના વૈજ્ઞાનિકે. એન્ટોની લેવોઇઝરે એવું કીધું કે તત્વ એ દ્રવ્યનું એવું સ્વરૂપ છે કે તેને ફરીથી તેના નાના ઘટકોમાં વિભાજિત કરી શકાતું નથી. સિમ્પલી તત્વ એટલે એવું તત્વ કે જેને ફરી વખત તેનું વિભાજન ન કરી શકો, એ નાના ટુકડાઓમાં વિભાજન નથી કરી શકતા, એને કહેવાય તત્વ. સિમ્પલ તત્વ એ દ્રવ્યનું એવું સ્વરૂપ છે કે જેનું નાના ઘટક કણોમાં વિભાજન કરી શકાતું નથી. તત્વ એ દ્રવ્યનું એવું સ્વરૂપ છે કે જેનું નાના ઘટકોમાં વિભાજન થઈ શકતું નથી, એને તત્વ કહેવાય. તત્વના ત્રણ પ્રકાર છે, એ ત્રણ પ્રકાર વિશે આપણે જોઈએ. પહેલી વાત કરીએ આપણે ધાતુ. તો ધાતુ છે એ ચળકાટ ધરાવે છે. સોનેરી, ચાંદી જેવો સોનેરી, સોના જેવો પીળો એવો ચળકાટ હોય.
સોના જેવો પીળો એની પાસે ચળકાટ હોય. બીજી વાત કરીએ તો ટીપીને પતરા બનાવી શકાય. હથોડી વડે જો ધાતુને ટીપવામાં આવે તો એ ટીપીને તમે શું બનાવી શકો? પતરા બનાવી શકો. મતલબ કે આને કહેવાય ટીપણીય ગુણધર્મ. નેક્સ્ટ વાત કરું તનનીય ગુણધર્મ. તો તનનીયનો ગુણધર્મ મતલબ કે તાણીને તાર બની શકાય. નેક્સ્ટ વાત કરો તો ઉષ્મા અને વિદ્યુતના સુવાહક. જે પણ અમારી આપણી ધાતુ છે એ ઉષ્માનું અને વિદ્યુતનું વહન કરી શકે, મતલબ સુવાહક છે. તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્માનું વહન કરાવડાવવું હોય તો તમે ધાતુનો ઉપયોગ કરી શકો. વિદ્યુતનું વહન કરાવડાવવું હોય તો ધાતુનો ઉપયોગ કરી શકો. નેક્સ્ટ વાત કરું તો મોટા ભાગની ધાતુ છે ઘન અવસ્થામાં છે, પણ આ સિવાય ધાતુના અમારે જો ઉદાહરણ આપવા હોય તો છે તાંબુ, લોખંડ, ચાંદી, સોનું. એક ધાતુ એવી છે કે જે પ્રવાહી અવસ્થામાં છે, જેનું નામ છે મર્ક્યુરી. મર્ક્યુરી કઈ સ્થિતિમાં છે? તો મર્ક્યુરી છે પ્રવાહી સ્થિતિ. હજી એક વાત રહી ગઈ કે તમે ટીપીને પતરા બનાવી શકો અને અથડાવાથી રણકાર ઉત્પન્ન થાય. ધાતુને ખૂબ જ સુંદર ગુણધર્મ ધાતુનો હોય તો આપણે કહી શકીએ કે અથડાવવાથી રણકાર ઉત્પન્ન. તો તત્વમાં એક ધાતુ પ્રકારના તત્વો આવે, એક અધાતુ તત્વો આવે. તો અધાતુ તત્વો છે એ સ્વભાવે કેવા હોય છે? રંગીન હોય છે. એની પાસે ચળકાટ હોતો નથી. એટલે ચળકાટ, ટીપીને પતરા પણ બનાવી શકાતા નથી, એટલે ટીપણીયતાનો ગુણધર્મ નથી હોતો. પછી એને તાણી મતલબ કે ખેંચીને તાર પણ બનાવી નથી શકાતા, એટલે તનનીયતાનો ગુણધર્મ પણ નથી હોતો. ગુણધર્મ ધરાવતા નથી. ઉષ્મા અને વિદ્યુતના ધાતુ તત્વો સુવાહક છે. તો અહીંયા ઉષ્મા અને વિદ્યુતના ઉષ્મા અને વિદ્યુતનું અધાતુ તત્વ છે શું છે? અવાહક છે. નેક્સ્ટ વાત કરું તો એના ઉદાહરણ તો કાર્બન જેને C વડે દર્શાવાય, સલ્ફર જેને S વડે દર્શાવાય, ક્લોરીન જેને Cl વડે દર્શાવાય, ઓક્સિજન આ બધા અધાતુના ઉદાહરણો છે. હવે અધાતુ તમે અથડાવો તો રણકાર ઉત્પન્ન થાય કે જો ઓક્સિજન તો કઈ અવસ્થામાં? વાયુ અવસ્થામાં. સલ્ફર કાર્બન બે કોલસાના ટુકડાને અથડાવો તો અવાજ ન ઉત્પન્ન થાય, પણ તાંબાના બે ટુકડા લો અને અથડાવો તો શું ઉત્પન્ન થશે? રણકાર ઉત્પન્ન થશે. નેક્સ્ટ વાત કરું ધાતુ તત્વ, અધાતુ તત્વ અને છેલ્લે બાકી રહ્યું છે અર્ધધાતુ તત્વ. અર્ધધાતુ તત્વની અંદર અમુક ગુણધર્મ
ધાતુ તત્વના જોવા મળે અમુક ગુણધર્મ અધાતુ તત્વના જોવા મળે. ધાતુ અને અધાતુ એ બંનેની જે વચ્ચે મધ્યમાં રહે છે એને કહેવાય અર્ધધાતુ. ગુણધર્મમાં પણ એવું છે, અમુક ગુણધર્મ ધાતુ તત્વ જેવા, અમુક અધાતુ તત્વ જેવા. દાખલા તરીકે વાત કરું સિલિકોન, જર્મેનિયમ, બોરોન, સી એસા એટલે શું થાય સિલિકોન, જી એટલે જર્મેનિયમ અને બી એટલે બોરોન. સિલિકોન, જર્મેનિયમ અને બોરોન આ બધા અર્ધધાતુ તત્વો છે. નેક્સ્ટ આપણે વાત કરીએ સંયોજન વિશે. સંયોજન અને મિશ્રણ આ બંને વિશે આપણે વાત કરીને ટોપિક્સને શું કરવાનો છે, સમાપ્ત કરવાનો છે. સંયોજન એટલે જુદા જુદા શુદ્ધ તત્વો રાસાયણિક પ્રક્રિયા કરી સંયોજન બનાવે છે. જુદા જુદા શુદ્ધ તત્વો રાસાયણિક પ્રક્રિયા કરીને સંયોજન બનાવે છે. જ્યારે હું મિશ્રણની વાત કરું તો જુદા જુદા તત્વો વિભિન્ન પ્રમાણમાં ભેગા મળી મિશ્રણ બનાવે છે. એટલે મિશ્રણની અંદર રાસાયણિક પ્રક્રિયા થતી નથી. સંયોજનમાં રાસાયણિક પ્રક્રિયા થાય અને તો જ સંયોજન બને. જ્યારે મિશ્રણમાં સિમ્પલી બે તત્વો શું થઈ ગયા હોય છે, સારી રીતે બે તત્વો અને એને કહેવાય મિશ્રણ. તો ચાલો મિશ્રણ અને સંયોજન વ્યવસ્થિત રીતે શીખવા માટે તેની એક સરસ પ્રવૃત્તિ કરીએ. તો એ પ્રવૃત્તિ માટે તમારે લેવાનો છે Fe એટલે લોખંડ, લોખંડનો ભૂક્કો અને S એટલે સલ્ફરનો ભૂક્કો. સાથે લેવાનું છે એક ચુંબક. એ સિવાય તમારી પાસે હોવું જોઈએ કાર્બન ડાઇસલ્ફાઇડ અને HCl. આટલી વસ્તુ હોવી જોઈએ અને આપણે આ પ્રવૃત્તિ કરવી છે. તો આ પ્રવૃત્તિ કરવા માટે તમારે વિદ્યાર્થીઓના બે જૂથ બનાવવાના છે. જેમ જેમ બોલતો જજો પર્ટિક્યુલરલી ધ્યાનથી સમજતા જજો. ગ્રુપ નંબર A અને ગ્રુપ નંબર B. ગ્રુપ નંબર A છે એની પાસે તમારે શું આપવાનું છે ખબર? એને માટે તમારે Fe નો ભૂક્કો આપી દેવાનો અને સલ્ફરનો ભૂક્કો આપી દેવાનો. એટલે Fe અને સલ્ફર ભેગા થઈને શું બનાવી દેશે? મિશ્રણ બનાવી દેશે. જો જુદા જુદા તત્વો વિભિન્ન પ્રમાણમાં, થોડોક તમે Fe નો ભૂક્કો લીધો, થોડોક સલ્ફરનો ભૂક્કો લીધો, શું બનાવી દીધું? એને મિશ્રણ બનાવી દીધું. અને ગ્રુપ નંબર B ને તમારે એવું કહેવાનું કે તું ભાઈ Fe નો ભૂક્કો લે, સલ્ફરનો પણ થોડોક એવો ભૂક્કો લે અને એ બંને ભૂક્કાને લે, એ ભૂક્કાને શું કરીશ? ગરમ કરીશ. એને શું કરવાનું? ગરમ કરવાનું. ગરમ કરી શકે એક વસ્તુ મળશે જેને કહેવાય સંયોજન. ધારો કે ગ્રુપ નંબર A ને X નામનું મિશ્રણ મળે છે અને ગ્રુપ નંબર B ને Y નામનું કોઈક સંયોજન મળે છે. મતલબ કે હવે Fe અને સલ્ફર ગરમ કરવાથી એ બંને એકબીજા સાથે પ્રક્રિયા કરશે. પ્રક્રિયા થઈ એટલે હવે સંયોજન બનાવ્યું અને Fe અને સલ્ફર એકબીજા સાથે ભેગા જ કરી દીધા છે. એટલે એને શું બનાવ્યું છે? મિશ્રણ બનાવ્યું છે. એનું મિશ્રણનું નામ X છે, સંયોજનનું નામ Y છે. હવે આપણે ચુંબકીય ગુણ તપાસીએ. સૌથી પહેલા મારે તપાસવો છે ચુંબકીય ગુણ. તો જે મિશ્રણ હશે Fe અને સલ્ફરનું, તો એની અંદર કોઈ પ્રક્રિયા થઈ જ નહીં હોય. એટલે Fe હશે એ એવા પ્રમાણમાં હશે. એટલે આપણે એવું કહી શકીએ કે Fe ને
અલગ કરી શકાય છે. હવે હું ગ્રુપ નંબર 2 ની વાત કરું તો ગ્રુપ નંબર 2 ની નજીક મતલબ કે જ્યાં Y સંયોજન બની ગયું છે એની નજીક હું ચુંબક લઈ જઈશ ને તો કોઈ અસર નહીં થાય. તો આ પ્રવૃત્તિ આપણને એવું શીખવાડે છે કે જ્યારે મિશ્રણ હોય ને તો મિશ્રણની અંદર ઘટક તત્વો ઘટક કણોના ગુણધર્મો જળવાયેલા રહે. મતલબ મિશ્રણની અંદર Fe ના ગુણધર્મો જળવાયેલા રહે. Fe નો કયો ગુણધર્મ છે? ચુંબક પ્રતિ આકર્ષાવ. એટલે જ્યારે મિશ્રણ હશે ત્યારે Fe ચુંબક વડે અલગ કરી શકાય. તો જેવું તમે મિશ્રણ X ની ચુંબક લઈ જશો તો બધા જ લોખંડના કણો ચોંટી જશે. સલ્ફરના કણો ચોંટશે નહીં. પણ હવે તો Fe અને X એ બંને ભેગા થઈ ગયા મિશ્રણ સંયોજન બનાવી દીધું. સંયોજન બનાવ્યા પછી Fe ના જે ગુણધર્મો હતા જતા રહે. मतलब કે ચુંબક ઉપર કોઈ અસર થતી નથી. નેક્સ્ટ વાત કરું ફરી વખત કાર્બન ડાઇસલ્ફાઇડ. કાર્બન ડાઇસલ્ફાઇડ એક પ્રવાહી અવસ્થામાં ધરાવતો દ્રાવક છે. શું છે? દ્રાવક. તો CH2 છે. તો CH2 ને હું મિશ્રણ છે એની અંદર હું CH2 એડ કરીશ એટલે બધો જ સલ્ફર છે પીગળે છે, ઓગળી જાય છે. સલ્ફર ઓગળે છે. અહીંયા તો કોઈ અસર થતી કાર્બન ડાઇસલ્ફાઇડ દીધો તો કોઈ અસર થતી નથી. એનો સીધો મતલબ એવો થાય કે કાર્બન ડાઇસલ્ફાઇડ ને જો મિશ્રણમાં નાખવામાં આવ્યું તો જે સલ્ફર હતો એ બધો શું થઈ ગયો? ઓગળી ગયો. મતલબ કે મિશ્રણની અંદર સલ્ફરના ગુણધર્મો જળવાયેલા હતા. હવે આ સંયોજનની અંદર સલ્ફર પણ હતો ને, સલ્ફરનું સંયોજન જ છે પણ એના પર કોઈ અસર થતી નથી. મતલબ કે સંયોજનમાં ઘટક કણોના ગુણધર્મો જળવાતા નથી. નેક્સ્ટ મારે કહેવાનું છે HCl. મન HCl છે એ મારે મિશ્રણની અંદર ઉમેરવું છે. મન HCl ને મિશ્રણની અંદર જો ઉમેરીશ તો શું થશે છોકરાઓ? કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે. કેમ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય? કેમ કે મિશ્રણ છે. મિશ્રણમાં Fe ના ગુણધર્મ જોવા મળે એટલે Fe છે એ HCl સાથે પ્રક્રિયા કરે અને શું બનાવે છે? ક્ષાર બનાવે છે અને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. તો આ ગુણધર્મ પણ એવું દર્શાવે છે કે મિશ્રણની અંદર Fe ના ગુણધર્મો જોવા મળે છે પરંતુ જે સંયોજન છે Y નામનું સંયોજન છે એ HCl સાથે પ્રક્રિયા કરે છે અને ઉત્પન્ન કરે છે H2S ગેસ. મતલબ કે સંયોજનની અંદર ઘટક કણોના ગુણધર્મો જોવા મળતા નથી. એટલે જ કયો વાયુ ઉત્પન્ન થાય છે? H2S. તો આ પ્રવૃત્તિ આપણને એવું શીખવાડે છે કે ભાઈ મિશ્રણ હશે ને મિશ્રણને તમે ભૌતિક પદ્ધતિથી અલગ કરી શકો. તમને જો ચોપડીની અંદર બહુ સરસ તફાવત આપેલો છે તો એ તફાવતના મુદ્દાઓ કયા છે કેવી રીતે તારવેલા છે એ હું તમને વાત કરું. એક મુદ્દો તો મેં અહીંયા લખ્યો કે જુદા જુદા તત્વો રાસાયણિક પ્રક્રિયા કરીને શું બનાવે છે? સંયોજન બનાવે છે. જુદા જુદા તત્વો વિભિન્ન પ્રમાણમાં ભેગા થઈને મિશ્રણ બનાવે છે. એટલે બે તત્વો ભેગા થઈને શું બનાવે? મિશ્રણ બનાવે. અહીંયા બે તત્વો ભેગા થયા એટલે ગરમ કરી એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયાથી બનેલું સંયોજન. હવે જે મિશ્રણ છે ને મિશ્રણ એમાં તત્વોનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે. કોની અંદર? મિશ્રણની અંદર. યાદ રાખો. પણ અહીંયા હું વાત કરું સંયોજનમાં ઘટક કણોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. સંરચના નિશ્ચિત હોય છે. નેક્સ્ટ વાત કરું કે મિશ્રણને ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાય છે. પણ સંયોજનને ભૌતિક પદ્ધતિથી અલગ નથી પાડી શકતા. સંયોજનને
ભૌતિક પદ્ધતિથી જુદા પાડી શકાતા નથી. એના માટેની પદ્ધતિ આવે વિદ્યુત રસાયણ. બીજ રાસાયણિક કોષ વડે તમે અલગ એને કરી શકો છો. મેઈન વાત તો એ કે મિશ્રણની અંદર ઘટકોના ગુણધર્મો જળવાયેલા રહે પણ સંયોજનની અંદર ઘટકોના ગુણધર્મો જળવાઈ રહેતા નથી. તો દોસ્તો આજના લેક્ચર્સની અંદર આપણે વાત કરી હતી ભૌતિક ફેરફારો, રાસાયણિક ફેરફારો વિશે. બીજી વાત હતી તત્વો વિશેની, તત્વોના પ્રકાર વિશેની. 3 પ્રકાર છે: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. ધાતુ તત્વો ચળકાટ કરાવે, રણકાર ઉત્પન્ન કરે, ટીકીને પતરા બનાવી શકાય, તાણી અથવા ખેંચીને તાર બનાવી શકાય, વિદ્યુત અને ઉષ્માના સુવાહક. અને એના ઉદાહરણો લોખંડ, તાંબુ, સોનું, ચાંદી, મરક્યુરી છે પણ મરક્યુરી પ્રવાહી અવસ્થામાં જોવા મળે. અધાતુની વાત કરીએ તો અધાતુને ટીકીને પતરા બનાવી શકાતા નથી, તાણીને તાર બનાવી શકાતા નથી. ધાતુ ઉષ્મા અને વિદ્યુતના અવાહક છે, એનું વહન કરી શકતા નથી અને સ્વભાવે પાછા રંગીન હોય, એની પાસે અલગ અલગ રંગો તમને મળી રહે. એના ઉદાહરણની વાત કરીએ તો ઉદાહરણ તો સલ્ફર, કાર્બન, ક્લોરીન, બધા અધાતુના ઉદાહરણ. અર્ધધાતુની વાત કરીએ તો અર્ધધાતુની અંદર ધાતુ અને અધાતુ આ બંને ભેગા થઈને બનાવે છે અર્ધધાતુ. તો બંનેના ગુણધર્મો જોવા મળે છે. અને છેલ્લે વાત કરી સંયોજન અને મિશ્રણ. બે તત્વો રાસાયણિક પ્રક્રિયા કરીને ભેગા થાય તો સંયોજન બનાવે. જો બે તત્વો એમને અલગ અલગ પ્રમાણમાં ભેગા થઈ જાય તો મિશ્રણ બનાવે. કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય નહીં. અને જો મિશ્રણ હશે તો તત્વોના ગુણધર્મો જળવાયેલા રહે પણ સંયોજનમાં તત્વોના મેઈન ગુણધર્મો જળવાયેલા રહેતા નથી. આ મેઈન વાત હતી. બીજી તો સામાન્ય જે વાત હતી મેં બોર્ડ ઉપર લખેલી છે. તો અહીંયા ચેપ્ટર નંબર 2 સમાપ્ત થાય છે. નેક્સ્ટ હવે જે ચાલુ થશે ચેપ્ટર નંબર 6 ચાલુ થશે. નેક્સ્ટ હવે જે ચેપ્ટર ચાલુ થશે ચેપ્ટર નંબર 6 ચાલુ થશે. તો મળીશું દોસ્તો ચેપ્ટર નંબર 6 ની અંદર, લેક્ચર નંબર 1 ની અંદર, જેનું નામ છે પેશી. તો આગળના ચેપ્ટર્સ વિશે આપણે વાત કરીશું. થેન્ક યુ, ધન્યવાદ.